નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુબારુ કરીશું નજર આજના સમાચાર પર। અંકલેશ્વર નગરપાલિકાને વસ્તીના ધોરણે વર્ગમાં સમાવેશ કરવામાં આવ્યો છે। આ વર્ગમાં સમાવેશ થતાં સરકારની ગ્રાન્ટમાં વધારો થતાં શહેરને વિકાસ અને વેગ મળશે અને ગ્રાન્ટમાં વધારો તેમજ સરકારની નવીનતમ યોજનાઓનો લાભ પણ મળી રહેશે। રાજ્ય સરકારના શહેર વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા હાલમાં રાજ્યની તમામ નગરપાલિકાને તેની વસ્તી આધારે વર્ગીકૃત કરી ગત તારીખ 10મી માર્ચના રોજ એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે, જેમાં અ વર્ગની નગરપાલિકામાં 22 નગરપાલિકાનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેના માપદંડમાં અંકલેશ્વર નગરપાલિકાની વસ્તી 1 લાખથી વધુની હોવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે અને તેના જાહેરનામા સાથે ગેજેટ બહાર પાડવામાં આવ્યું છે। અંકલેશ્વર નગરપાલિકા બ વર્ગમાંથી હવે અ વર્ગમાં અપગ્રેડ કરવામાં આવતા પાલિકા વિસ્તારમાં વિકાસના કામો માટે યુડીપી યોજના અંતર્ગત મળતી ગ્રાન્ટમાં 20થી 40% સુધીનો વધારો મળશે, જેને લઈને શહેરના વિવિધ વિકાસના કામોને વેગ મળશે। તેમજ નગરપાલિકામાં કર્મચારીઓની સંખ્યામાં પણ વધારો થઈ શકે છે, જેને લઈને વહીવટી સરળતા મળશે। આ વર્ગમાં સમાવેશ થતા ગ્રાન્ટમાં વધારો તેમજ સરકારની નવીનતમ યોજનાઓનો લાભ મળી રહેશે। રિપોર્ટર જયેશ પ્રજાપતિ, એસડી ન્યૂઝ ગુજરાતી, ભરૂચ। તાજેતરમાં ગુજરાત સરકાર શ્રી દ્વારા અંકલેશ્વર નગરપાલિકામાં જે બી ગ્રેડ હતો એનો એ ગ્રેડ કરી અને અપગ્રેડ કરવામાં આવેલી છે, જેથી અંકલેશ્વર નગરપાલિકાને હવે વિકાસના કામો માટે વધારે ગ્રાન્ટ મળશે। એટલે હવે અંકલેશ્વર નગરપાલિકા ઝડપથી અને સારા ગુણવત્તાવાળા વિકાસના કામો કરે અને નાગરિકોની મૂળભૂત જરૂરિયાત પૂરી પાડવા પ્રયત્ન કરશે। આ ઉપરાંત આ વર્ગમાં થતા મહેકમ માળખામાં પણ ફેરફાર થશે, તેથી કર્મચારીઓની સંખ્યામાં પણ વધારો થવાની શક્યતા છે। હું રાહુલ વામજા અંકલેશ્વર શહેરનો રહેવાસી છું। રાજ્ય સરકારે જે જાહેરાતો કરી છે નગરપાલિકાઓની બી ગ્રેડમાંથી એ ગ્રેડની અંદર, તો એવી રીતે અંકલેશ્વર નગરપાલિકાને બી ગ્રેડમાંથી એ ગ્રેડની અંદર ચાન્સ મળ્યો છે। તો નવી ઘણી ગ્રાન્ટો આવશે અને અંકલેશ્વર નગરનો વિકાસ થશે। અંકલેશ્વર નગરનો વિકાસ થશે તો ઘણા બધા રોડ રસ્તાઓ નવા બનશે અને ઘણી બધી અંકલેશ્વરની નાની મોટી જરૂરિયાતો નથી થઈ તે પૂર્ણ થશે। તો એના માટે અંકલેશ્વર નગરપાલિકાને અને જનતાને ખૂબ લાભ થશે। તો એના માટે ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર છે। જય હિન્દ, ગરવી ગુજરાત।